દંપતી એક પ્રોપર્ટી જોવા માટે જાય છે. પિટબુલ નામનો જે શ્વાન છે બહાર આવે છે અને આ દંપતી પર ભયાવહ હુમલો કરી દે છે. ભલે લોકો પીડાય, ભલે લોકો હેરાન થાય, ભલે લોકો મોતની પથારી પર સૂઈ જાય, પિટબુલને ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ. માણસનો જીવ કિંમતી નથી. પિટબુલને લઈને કેમ કોઈ પ્રતિબંધ નથી? દેશભરમાં 17 લાખ લોકોને શ્વાનોએ બચકા ભર્યા. એને રાખવાની પરવાનગી શા માટે આપવામાં આવે છે? તો પછી વન્ય પ્રાણીઓ છે એની પણ આપી દો પરવાનગી. તમે સ્ટેટસ સિમ્બોલ તરીકે પિટબુલ જેવા શ્વાન પાળવામાં આવે છે. આજકાલ ઇન્ટરનેટ પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો પંજાબના પટિયાલા શહેરનો છે, જ્યાં એક દંપતી એક પ્રોપર્ટી જોવા માટે જાય છે. પ્રોપર્ટી જોવા માટે એ દંપતી સાથે એક વ્યક્તિ છે જે પ્રોપર્ટીનો દરવાજો ખોલે છે ને અચાનક એની અંદરથી પિટબુલ નામનો જે શ્વાન છે બહાર આવે છે અને આ દંપતી પર ભયાવહ હુમલો કરી દે છે. એવો હુમલો કે એની તમામ તસવીરો હું તમને નહીં બતાવી શકું. ટેલિવિઝન પર કેટલીક તસવીરો પ્રસારિત નથી કરી શકાતી, કેટલીક તસવીરો વિચલિત કરી શકે એવી હોય છે, પણ એ વિડીયો આસાનીથી ઉપલબ્ધ છે. તમે એક્સ પર જોઈ શકો છો, ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એ વિડીયોમાં દેખાય છે, તમે એ વિડીયો જુઓ તો તમે ધ્રુજી જાઓ, તમને કંપારી છૂટી જાય. એ પ્રકારે પિટબુલ એ દંપતી પર, એ પત્ની અને એના પતિ પર હુમલો કરે છે. અને પછીના સમાચાર શું છે મારે એની પણ વાત કરવી છે. એની સાથે સાથે આપણા દેશમાં આ પ્રકારના હિંસક પ્રાણીઓને પાળવાનો જે શોખ છે અને એને લઈને જે કાયદાઓ છે એની પણ વાત કરવી છે. પણ એની સાથે સાથે એક ખૂબ જ જરૂરી મુદ્દો છે, એની પણ ચર્ચા કરવી છે કે આખરે શા માટે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, લોકોના જીવ જતા રહે છે. જી હા, બહુ સાચું સાંભળ્યું તમે. આ પ્રકારના હિંસક પ્રાણીઓ હુમલો કરીને લોકોના જીવ લઈ લે છે. ને આ હિંસક પ્રાણી વન્યજીવ નથી, પાલતુ પ્રાણી, પાલતુ હિંસક પ્રાણીઓની વાત કરી રહ્યો છું. અસંખ્ય કિસ્સા બની રહ્યા છે, છતાં પણ આપણે શેની રાહ જોઈ રહ્યા છે? હજુ કોઈ નનામી ઉઠે, હજુ કોઈ જનાજો ઉઠે એની રાહ જોઈ રહ્યા છે. મે 2026માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો રખડતા પ્રાણીઓને લઈને. એમાં રખડતા શ્વાન પણ આવી ગયા કે દેશભરના સાર્વજનિક સ્થળો પરથી જે આ રખડતા પશુઓ છે એને પકડવામાં આવે, એમાં ખાસ કરીને રખડતા શ્વાનોને પકડવામાં આવે, એ પછી એમને જે તે સાર્વજનિક સ્થળે નહીં છોડવાના, એને બદલે એને શેલ્ટર હોમમાં રાખવાના. સુપ્રીમ કોર્ટની સંયુક્ત બેચનો આ ચુકાદો હતો. ત્યારે પણ ખૂબ ચર્ચા થઈ ને આ પછી ઘણી વખત આ પ્રકારના હિંસક પ્રાણીઓના હુમલા અને એના વિડીયોઝ વાયરલ થાય, સવાલો ઉઠે આપણા દેશમાં આ હિંસક પ્રાણીઓને લઈને આખરે કાયદો શું છે? અને અત્યારે જે રીતે ઇન્ટરનેટ જ્યારે સ્ટ્રોંગ છે, સ્માર્ટફોન સૌના હાથમાં છે, ત્યારે દરેક ઘટના આપણી સામે આવે છે, આપણી આંખ સામે આવે છે. તો કેમ આપણે એ પરિસ્થિતિ બદલી નથી શકતા એની પણ વાત કરવી છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી ને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ, જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો રખડતા શ્વાનોને લઈને, ત્યારે એક વાક્ય એમણે કહ્યું હતું એ ચુકાદામાં, કૂતરાના ડર વિના જીવવું સૌનો અધિકાર છે. આવો એનો ગુજરાતીમાં અનુવાદ થાય છે. આ માન્ય સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા કરાયેલી ટિપ્પણી છે કે કૂતરાના ડર વિના જીવવું એ ભારત દેશના દરેક નાગરિકનો અધિકાર છે. કટ ટુ પંજાબની પટિયાલાની ઘટના. પિટબુલ એક એવું ભયાનક પ્રાણી કે પિંજરામાં જ બંધ હોવું જોઈએ. હશે ઘણા લોકોને શોખ હશે આવા પ્રાણીઓ પાળવાનો, પણ તમારા એ શોખના કારણે કોઈનો જીવ જાય, તમે વિચારો એ પછી શું થયું. મેં કહ્યું ઇન્ટ્રોમાં કે એ દંપતી પર હુમલો થઈ ગયો, પટિયાલાની એ દંપતી પર. બંને ખરાબ રીતે ઇજાગ્રસ્ત છે અને જે એ દંપતી પૈકી જે પત્ની છે એ હોસ્પિટલમાં હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. એનું ઓપરેશન થયું, સર્જરી કરાવવા પડી એના શરીરમાં એવા, અને પિટબુલ એ રીતે બટકા ભરે છે કે જે વ્યક્તિની નસ પણ કાપી નાખે. અને અહીંયા આ જે ઇજાગ્રસ્ત છે
એની સારવાર ચાલી રહી છે, સ્થિતિ ખૂબ ગંભીર છે. દંપતી પૈકી પતિ પણ આખા શરીરે ઇજાગ્રસ્ત છે ને આખા શરીરે ટાંકા લેવા પડ્યા છે. તમે વિચારો, દેશમાં આમ તો પિટબુલને લઈને કોઈ સર્વવ્યાપી કાયદો નથી અને એટલે જ સવાલ એ ઉઠે છે કે આપણે આખરે રાહ શેની જોઈ રહ્યા છીએ. જો પિટબુલ કે કોઈ પણ પ્રાણી તમે પાળ્યું હોય, પાલતુ પ્રાણીની શ્રેણીમાં આવતું કોઈ પણ પ્રાણી તમે પાળ્યું હોય અને એ અચાનક હિંસક બને અને કોઈના પર હુમલો કરી દે, સામેવાળા વ્યક્તિને જે નુકસાન થાય એની ભરપાઈની જવાબદારી એ જે તે પ્રાણીના માલિકની છે. અને જો કોઈ વધારે નુકસાન થાય તો જે પણ કાયદાકીય કાર્યવાહી થાય એનો સામનો એ પાલતુ પ્રાણીના માલિકે કરવો પડે. આ તો આપણા જે ભારતીય કાયદામાં છે. પણ પિટબુલને લઈને કેમ કોઈ પ્રતિબંધ નથી? પ્રતિબંધ છે પણ એ નહીવત જેવો છે. દેશમાં પંચકુલા, હરિયાણાનું પંચકુલા, ગાઝિયાબાદ, લખનઉ, કાનપુર, ચંદીગઢ આ બધા શહેરો અને ઝારખંડ અને તમિલનાડુ 2 રાજ્યો, ત્યાં પિટબુલ સહિત કેટલાક હિંસક જે શ્વાન છે એના ઉપર પ્રતિબંધ છે, એના વેચાણ ઉપર પ્રતિબંધ છે, એને પાળવા પર પ્રતિબંધ છે, એને લાવવા પર પ્રતિબંધ છે. પણ આખા દેશમાં જે રીતે આ પ્રકારની ઘટના બનતી રહે છે, જેમ પંજાબમાં આ ઘટના બની, પિટબુલ જેવા અતિ હિંસક અને અતિ ભયાવહ જે પ્રાણી છે એને રાખવાની પરવાનગી શા માટે આપવામાં આવે છે? તો પછી વન્ય પ્રાણીઓ છે એની પણ આપી દો પરવાનગી તમે. જેવી રીતે અરબ દેશોમાં છે ને કે ચિત્તો પણ પાળી શકે અને વાઘ પણ ઘરમાં પાળી શકે અને સિંહ પણ પાળી શકે. એના વિડીયોઝ છે અવેલેબલ કે ત્યાં અરબ કન્ટ્રીઝમાં પાળી શકે છે લોકો. એની પણ આપી દો પરવાનગી. જો આટલા ભયાવહ હિંસક શ્વાન કે જે આપણા દેશમાં અસંખ્ય ઘટના બને છે અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એના આંકડા તો ચોંકાવનારા આંકડા છે. છેલ્લો ડેટા જે મને મળ્યો 2021નો, એમાં દેશભરમાં 17 લાખ લોકોને શ્વાનોએ બચકા ભર્યા. દેશભરમાં 17 લાખ લોકોને શ્વાનોએ બચકા ભર્યા. આ વાત મેં 2 વાર રિપીટ એટલે જ કહી કે કેટલી ગંભીર બાબત છે, છતાં પણ એના ઉપર કોઈ પ્રતિબંધ નથી લદાતો. કેટલાક રાજ્યોમાં અગર તમારે પિટબુલ પાળવું છે તો એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જાહેરમાં જો એને ફરવા લઈ જવું છે તો એના મોં પર મઝલ નામની જે જાળી કહે છે, જેથી એ કોઈને બચકું ન ભરી શકે, એ મઝલ લગાવવું ફરજિયાત છે. આ પ્રકારના નિયમો છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત હું કહું, આપણા દેશમાં શું થાય છે, ભલે લોકો પીડાય, ભલે લોકો હેરાન થાય, ભલે લોકો મોતની પથારી પર સૂઈ જાય, પિટબુલને ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ. માણસનો જીવ કિંમતી નથી. આવું એટલા માટે કહું છું કે માર્ચ 2024માં કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલને લઈને સલાહ આપી કે ભાઈ રાજ્યો પિટબુલના વેચાણ, એના પાળવા પર, એના લાવવા પર, એની આયાત પર, કેમ કે વિદેશથી મગાવાય છે પિટબુલ, પ્રતિબંધ લગાવે. એ સલાહને માને, હજુ તો એના ઉપર રાજ્યો વિચાર કરે. એ પહેલાં એપ્રિલ 2024માં મામલો કોર્ટમાં પહોંચી ગયો. તમે વિચારો, આપણા દેશમાં અસંખ્ય એવી વિસંગતતાઓ છે, સિસ્ટમનો સડો અસંખ્ય જગ્યાએ છે, સિસ્ટમની લાલિયાવાડી અસંખ્ય જગ્યાએ છે, રેઢિયાળપણું અસંખ્ય જગ્યાએ છે. પણ પિટબુલને લઈને તમે વિચારો એ લોબી કેટલી સ્ટ્રોંગ હશે. પિટબુલને લઈને માર્ચ 2024માં કેન્દ્ર સરકાર એવું કહે છે રાજ્યોને કે તમે પ્રતિબંધ લાગુ કરો આ પ્રકારનો. એપ્રિલમાં તો મામલો કોર્ટમાં પહોંચી જાય છે, એપ્રિલ 2024માં, અને કોર્ટમાંથી હુકમ આવે છે, કેમ કે ત્યાં દાવો માંડવામાં આવ્યો એટલે ત્યાંથી હુકમ આવે છે કે તમે તમામ પક્ષકારોને સાંભળ્યા નથી એટલે આ પ્રકારની સલાહ તમે ન આપી શકો. કેન્દ્ર સરકારને કીધું, જે હાઈકોર્ટમાં એ દાવો થયો ત્યાંથી. એટલે પિટબુલ જેવા મામલામાં 1 મહિનામાં ચુકાદો પણ આવી ગયો. એટલું ઝડપથી એ લોબીએ કામ કર્યું. હવે તમે વિચારો કે જ્યારે આટલા બધા કિસ્સા બને છે છતાં પણ પિટબુલ જેવા હિંસક પ્રાણીઓ પર પ્રતિબંધ નથી લદાતો. અને જો પ્રતિબંધ ન જ લાદવો હોય
તો એવો કડક કાયદો હોવો જોઈએ કે પાલતુ પ્રાણીની શ્રેણીમાં જો એને રાખવું હોય તો એનો માલિક 10 વાર વિચાર કરે, આ રીતે રખડતા ન મૂકી દે. કેમ કે તમે પિટબુલ એટેક કરીને સર્ચ કરજો, ઇન્ટરનેટ પર એવા અસંખ્ય વિડીયોઝ છે આપણા દેશના કે જેમાં પિટબુલે યા તો કોઈ વ્યક્તિનો જીવ લઈ લીધો છે યા એને મરણ પથારીએ નાખી દીધો છે. પિટબુલ જે બચકા ભરે એ પછી પણ માણસની જે પીડા હોય છે એને ટાંકા લેવા પડે એવી સ્થિતિ આવે છે. એટલે એવા અસંખ્ય કિસ્સાઓ બનેલા છે. હવે સૌથી અગત્યની વાત કે જ્યારે આ પિટબુલ જેવા શ્વાન જે છે જેના પર પ્રતિબંધ નથી લાદવામાં આવતો, અને એના જેવા બીજા પણ 1-2 શ્વાન છે કે જે આપણે ત્યાં સ્ટેટસ માટે પાળવામાં આવે છે, કેમ કે મોંઘા આવે છે, વિદેશથી મગાવવામાં આવે અને ઇમ્પોર્ટ કરવામાં આવે અને ખૂબ મોંઘું, એટલે સ્ટેટસ સિમ્બોલ તરીકે પિટબુલ જેવા શ્વાન પાળવામાં આવે છે. અને એ જ પિટબુલને કોઈ પણ મઝલ લગાવ્યા વિના છૂટો મૂકી દેવામાં આવે ને એ પછી કોઈના ઉપર જીવલેણ હુમલો કરી દે અને એના જે સ્ટેટસ સિમ્બોલવાળા સાહેબો ઊંઘતા રહે છે. ઘણા લોકો, તમે વિચારો કે જે દંપતીનો જે શરૂઆતમાં વાત કરી પંજાબના પટિયાલા શહેરની એ ઘટનાની, એ લોકોને કલ્પના પણ નહીં હોય કે કોઈ પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ જગ્યાએ જઈ રહ્યા છે તો એમની સાથે આટલો ભયાવહ કિસ્સો બની જશે ગણતરીની સેકન્ડમાં. ગણતરીની સેકન્ડ જ વીતી હતી, હજુ તો એ ઊભા હતા અને દરવાજો ખુલે ને સીધો આ બહાર આવીને આ શ્વાન છે હુમલો કરી દે છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે શા માટે આવા હિંસક પ્રાણીઓ પર સંજ્ઞાન પણ નથી લેવામાં આવતું, પ્રતિબંધ પણ નથી નાખવામાં આવતો. દુનિયાના 40થી વધારે દેશ, જી હા, દુનિયાના 40થી વધારે દેશ એવા છે કે જે આ પિટબુલ સહિતની 4 થી 5 પ્રજાતિ છે શ્વાનની કે એને પાળવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો દુનિયાના 40થી વધારે દેશ એ કરી શકે છે તો આપણે તો વસ્તી ગીચતા છે અને આવી રીતે આપણે જ્યાં કંઈ પિટબુલ એને રાખ્યો હોય ને પછી એને બહાર કાઢે તો કોઈને કોઈ એને મળી જવાનું છે. એવું નથી કે એક સોસાયટી હોય એનાથી બીજી સોસાયટી ખૂબ અંતરે હોય. તો આપણા દેશમાં હજુ સુધી પિટબુલને લઈને કેમ કોઈ કડક કાયદો અથવા તો પિટબુલ ઉપર જ પ્રતિબંધ નથી લાદી દેવાતો? જો 40 દેશ કરી શકતા હોય, 40થી વધારે દેશ દુનિયાના કરી શકતા હોય, તો આપણા દેશમાં કેવા નથી કરવામાં આવતું? અને આ પ્રકારની ઘટનાઓ બને પછી ચર્ચા ખૂબ થાય છે, પણ જમીની સ્તરે કશું થતું નથી. તમે વિચારો કે એની પાછળ જે લોબી છે એ કેટલી સ્ટ્રોંગ હશે અને કોઈકના સ્ટેટસ સિમ્બોલની સાહેબીમાં કોઈ એક આમ નાગરિક શા માટે ભોગવે? સૌથી મોટો સવાલ એ છે. આપ શું વિચારો છો? આ પ્રકારના હિંસક પ્રાણીઓને પાળવા પર પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં? અને આ જ પ્રકારના બીજા એવા કયા પાલતુ પ્રાણીઓ છે કે જે પણ હુમલા કરે છે અને એમાં પણ ઘણા બધા લોકોને કોઈ પણ કારણ વિના સાવ નિર્દોષ હોવા છતાં ભોગવવાનું આવે છે? આપના વિચારો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.